નમસ્કાર, ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતમાં હું આપની સાથે નિલેશ રાઠોડ। સમાચારની શરૂઆત કરીએ મહેસાણાથી। તો મહેસાણાથી એક મહત્વના સમાચાર આવી રહ્યા છે। તો ઊંઝા નજીક ઇકો કાર ડિવાઈડર સાથે અથડાઈ। અકસ્માતમાં એક જ પરિવારના 4 લોકોના મોત। રાજસ્થાનથી લગ્ન પતાવીને ઘરે પરત ફરી રહેલા પરિવારને નડ્યો અકસ્માત। અકસ્માતમાં 2 પુરુષ, 1 સ્ત્રી અને 1 બાળકનું મોત। લગ્ન પતાવી અમદાવાદ પરત આવી રહેલા પરિવારને નડ્યો અકસ્માત। મહેસાણાના ઊંઝાથી એક ગમખ્વાર અકસ્માતના સમાચાર સામે આવી રહ્યા છે। તો ઊંઝા નજીક એક ઇકો કાર ડિવાઈડર સાથે અથડાતા કરુણાત્મક 4 લોકોના મોત થયા હતા। અકસ્માતમાં એક જ પરિવારના 4 લોકોના મોત થતા ગંભીર ચકચાર મચી જવા પામી છે। રાજસ્થાનથી લગ્ન પતાવીને ઘરે પરત ફરી રહેલા પરિવારને આ ગંભીર અકસ્માત નડ્યો હતો, જે અકસ્માતમાં 2 પુરુષ, 1 સ્ત્રી અને 1 બાળકનું કરુણ મોત નીપજ્યું છે। લગ્ન પતાવીને અમદાવાદથી પરત આવી રહેલા પરિવારને આ અકસ્માત નડ્યો હતો। આ મામલે વધુ માહિતી માટે અમારા સંવાદદાતા કેદાર આચાર્ય અમારી સાથે જોડાઈ ગયા છે। જી કેદાર, જે ઊંઝા નજીક જે ઇકો કાર ડિવાઈડર સાથે અથડાવાની ઘટના સામે આવી છે તેના વિશે માહિતી આપશો। જી નીલેશ, મહેસાણાના કોમ્ફી હોટલ સામે સવારના 7 કલાકે રાજસ્થાન સાથે લગતમાં એક પરિવાર ગયું હતું, જેની અંદર પરત ફરી ગયા હતા ત્યારે કોરિડોર સાથે ડિવાઈડર સાથે તેમનું ઇકો ગાડી અથડાતા ઘટના સ્થળે 4 વ્યક્તિઓના 2 પુરુષ, 1 સ્ત્રી અને 1 બાળકનું મૃત્યુ થવા પામ્યું હતું, જ્યારે અન્ય 5 જેટલા જે હતા એમના પરિવારના સભ્યો તેમને વધુ સારવાર અર્થે હોસ્પિટલ માટે ખસેડવામાં આવ્યા છે। જી, ઇજાગ્રસ્તોની હાલતમાં અત્યારે કેવી છે? હાલમાં જે ઈજાગ્રસ્તો છે તેમને હોસ્પિટલમાં વધુ સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે। હજી તેમની હાલત સ્ટેબલ છે, સારી છે।